પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સરસ મજાનો દાખલો કર્યો તો દાખલા નંબર 1. દાખલા નંબર 2 એ આપણે છેલ્લે કરશું આ સ્વાધ્યાયમાં. અત્યારે આપણે પેલા ઈઝી બે દાખલા કરી લઈએ. દાખલા નંબર 3, દાખલા નંબર 4, પછી 2 આઈએમપી દાખલા છે જે તમને 4 માર્ક્સ ની અંદર એક્ઝામમાં પૂછાય. દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 એ કરી લઈએ એટલે જગો મગો મજો પડી જાય. ચલો રેડી છો બધાય? ચલો રેડી છો બધાય? એ હાલો, શાબાશ. तो पहला इजी दाखलो करिए. सबसे इजी दाखला पहले करते हैं भाई, है ना? इजी दाखला कर नाखिए એટલે આપણું કામ થઈ જાય. વાહ, ચલો હવે આ દાખલો એમઆઈએમપી છે. આ સ્વાધ્યાય 10.4 ની જોતા 9.2 છે. દાખલા નંબર 3 એમઆઈએમપી છે. જો વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર છેદે. આપણે એક વર્તુળ દોરીએ, આ એક વર્તુળ દોરીએ, એની સમાન જીવાઓ, આ એક જીવા છે બરાબર ને? હું મોટી દોરું એટલે મજા આવે. અને એક આ ડુપ્લિકેટ કરી નાખું, બીજી જીવા. ઓકે, આ વર્તુળની અંદર શું કરી? આ બે જીવાએ છેદ્યું. ઓકે, હાલો ભાઈ, સમાન જીવા છે ને તો આ નામ આપી દઉં એ અને બી, પી અને ક્યુ. તો આપણે લખીએ પક્ષમાં એ બી બરાબર પી ક્યુ. હાલો, ડન છે. કેમ ભાઈ? આપણને કીધું કે વર્તુળની બે સમાન જીવાઓ કેવી છે? સમાન. એ વર્તુળની અંદર છેદે અને મેં વર્તુળની અંદર છેદાવી. હાલો, ડન છે. એટલું ડન છે. 2 મિનિટમાં દાખલો થઈ જાય. 2 ત્રિકોણને એકરૂપ સાબિત કરો, વાર્તા પૂરી. હાલો, ડન. જગમગો. ઓકે, હવે આપણને હું કીધું અંદર છેદે તો સાબિત કરો કે છેદ બિંદુને કેન્દ્ર સાથે જોડતા. અહીંયા માનો કે આ એક કેન્દ્ર છે. હવે આ છેદ બિંદુને કેન્દ્ર સાથે જોડતા, અહીંયા કેન્દ્ર સાથે આપણે એને શું કરી દીધું? છેદ બિંદુને જોડી દીધું. ઓકે, આ કેન્દ્ર સાથે જોડતા, બરાબર, જોડતી રેખા જીવાઓ સાથે સમાન ખૂણા બનાવે. એટલે કે આપણે એવું સાબિત કરવાનું છે કે આ ખૂણા નંબર 1 અને આ ખૂણા નંબર 2 આ હરખા છે. હાલો, કરી નાખીએ સાબિત. કરી નાખીએ સાબિત. એટલે આપણે એવું સાબિત કરવાનું છે કે ખૂણા નંબર 1 અને ખૂણા નંબર 2 છે. તો આપણે અહીંયા એક દોરી નાખીએ, લંબ દ્વિભાજક. તો અહીંયા ધ્યાન રાખો, આ સાબિત કરવાનું છે. તો સાબિત કરી નાખશું. અહીંયા વર્તુળનું કેન્દ્ર હું રાખું છું O. અહીંયા એ બી પી ક્યુ આવી ગયું એટલે અહીંયા રાખી દઉં R. ઓકે, અહીંયા હું રાખું છું R. ઓકે, હવે જો બેટા, આ હું લંબ દોરું છું, બરાબર, OM. એક બીજો લંબ દોરું છું ON. ઓકે, તો હવે અહીંયા હું લખીશ. શું લખીશ? ધ્યાન રાખો. તો પક્ષ થઈ ગયું સાધ્ય. સાધ્ય હું કરવાનું છે પહેલા લખી નાખું એટલે ખબર પડે આપણે શું સાબિત કરવાનું છે. તો કે ખૂણા નંબર 1 બરાબર ખૂણા નંબર 2. તો ખૂણા નંબર નું 1 નું નામ તો કે ORM. અહીંયા લખું ORM બરાબર ખૂણા નંબર 2. ખૂણા નંબર 2 નું નામ શું છે? ORN. અહીંયા લખી નાખું ખૂણો ORN. ઓકે, તો આ સાબિત કરવા માટે હું કર્યું ભાઈ? તો કે મેં 2 હું કર્યા વેધ દોર્યા, બરાબર, લંબ દોર્યું, વેધની સોરી. તો અહીંયા હું લખું છું OM લંબ AB અને ON લંબ PQ દોરો. હાલો, બધાને ખબર પડી ગઈ? અમે દોર્યા ને લંબ, આ લંબ દોર્યા કે નહીં? એક દોર્યો OM ને બીજો દોર્યો ON. ડન છે બકાવ? ડન છે બકાવ? ડન છે? ડન 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 ડન. ફરીથી સમજાવો, ફરીથી સમજાઈ દઉં જે લેટ આવ્યા એના માટે. આપણે એમ કીધું વર્તુળની બે સમાન જીવાઓ, સાવ ઈઝી દાખલો. બે સમાન જીવા દોરી, AB અને PQ સમાન છે એટલે અહીંયા બરાબર લખ્યું, AB બરાબર PQ. વર્તુળની અંદર છેદે એટલે અહીંયા બિંદુ R માં છેદે છે. તો છેદ બિંદુથી કેન્દ્ર સાથે જોડતા રેખાની જીવા સાથે સમાન ખૂણા બનાવે. મતલબ એવો કે આ ખૂણા નંબર 1 અને આ ખૂણા નંબર 2 સરખા છે. એ સાબિત કરવાનું છે. એટલે ખૂણા નંબર 1 નું નામ લખ્યું ORM
અને ORN આ આપણે સાબિત કરવાનું છે એટલે લખ્યું સાધ્ય. તો ઈ સાબિત કરવા માટે પહેલું સ્ટેપ આપણે અહીંયા દોરવું પડશે. OM લંબ AB દોરો અને ON લંબ PQ દોરો. એટલું કર્યું ને બીજું કાંઈ નથી કર્યું. હવે બે ત્રિકોણને એકરૂપ સાબિત કરી નાખો એટલે જો ત્રિકોણ ORN માટે આ બંને ત્રિકોણની અંદર સૌથી પહેલા સરખું શું થાય? સામાન્ય બાજુ કઈ છે? હાલો આ બંને ત્રિકોણમાં અહીંયા તમે જો આવડો આ ત્રિકોણ ORM, આવડો આ ત્રિકોણ બરાબર, અને આવડો આ ત્રિકોણ ORN. આ બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ શું છે? યસ, OR શાબાશ. ત્યાં લખું ભાઈ OR બરાબર OR બરાબર OR સામાન્ય બાજુ. ઓકે. હવે બીજી વસ્તુ જાગતે રહો. બીજી વસ્તુ આ કાટખૂણો છે ને બાપલિયા, કાટખૂણો. તો આપણે લખીએ કે ખૂણો M બરાબર ખૂણો N, કાટખૂણો ખૂણો M બરાબર ખૂણો N, કાટખૂણો. બીજું આપણે અહીંયા સમાન વેધ દોર્યા એટલે આપણે કહી શકીએ OM અને ON. આપણે લખી નાખીએ OM બરાબર ON સમાન વેધ. ડન. તો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. ઓય નાનું થઈ ગયા, નાનું. તો આપણે અહીંયા લખીએ ભાઈ તેથી, હું અહીંયા સાઈડમાં લખું છું, તેથી ત્રિકોણ ORM એકરૂપ ત્રિકોણ ORM. આ બંને એકરૂપ થઈ ગયા. નિયમ કયો? હાલો મને કોણ કહેશે? આ કાટખૂણો આવ્યો, એન સામેની બાજુ કર્ણ આવ્યો અને બાજુ આવી. હાલો કયો નિયમ આવશે? કયો નિયમ આવશે? બાકુબા નો આવે, કાકબા આવે. માર બાપ હવે તો શીખો. કાકબા. તો આ બંને ત્રિકોણ એકરૂપ છે તો તેને અનુરૂપ બાજુ એટલે કે ORM બરાબર ORM CPCT. જગમગો જે એકવાર સમજાવું છું. આપણે ખૂણો 1 અને ખૂણો 2 સાબિત કરવાનો હતા. બે ત્રિકોણ આપણે દોર્યા. એના માટે શું કર્યું ભાઈ? OM લંબ AB અને ON લંબ PQ દોર્યું. પછી બે ત્રિકોણની અંદર જોયું તો સામાન્ય બાજુ છે OR એટલે સામાન્ય બાજુ OR લીધું. ખૂણો M અને ખૂણો N કાટખૂણો છે એટલે એ લીધું. પછી OM અને ON એ સમાન વેધ છે એટલે એ લઈ લીધું. એટલે આ ત્રણ વસ્તુ હરખી થઈ ગઈ એટલે બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. કયા નિયમ પ્રમાણે? તો કે કાટખૂણો, કર્ણ અને બાજુ એટલે કાકબા પ્રમાણે. એટલે CPCT થી ત્રીજી વસ્તુ આપણે જે ખૂણો 1 બરાબર ખૂણો 2 જે સાબિત કરવાનું તો એ કરી નાખ્યું. ડન. હાલો હવે 2 માર્ક્સ ની અંદર મોસ્ટ IMP સમ અને MIMP સમ આ હોય ને હોય જ મેગાની સર IMP. હાલો રેડી છો દાખલો કરવા માટે? એ રેડી? સર નિત્ય સમમાં ભૂલ પડે તો શું કરવું? પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ એવું કહેવાય. નિત્ય સમમાં ભૂલ પડતી તો પેલા સૂત્ર જોવું, સૂત્ર યાદ હશે તો દાખલા ગણો એટલે તમારી ભૂલ સુધરતી જશે અને તમારું વધારે સારું થતું જશે. હવે હું કીધું જો O કેન્દ્ર વાળા બે સમકેન્દ્રિત વર્તુળ ને એક રેખા અનુક્રમે ABCD માં છેદે છે. જો આ એક રેખા છે ABCD આમ છેદે છે બરાબર. O કેન્દ્ર વાળા બે વર્તુળ છે તો સાબિત કરો કે AB બરાબર CD થઈ જાય. પહેલા આપણે એક કામ કરીએ, અહીંયા લંબ દોરું છું OM. તો ધ્યાન રાખો તો હું અહીંયા લખું છું OM લંબ AB અથવા તો લંબ દ્વિભાજક AB દોરો. લંબ દ્વિભાજક એટલે ખબર પડે, લંબ એટલે કાટખૂણો પડે, દ્વિભાજક એટલે બે હરખા થાય, બે ભાગ હરખા થાય. એટલે આપણે એવું કહી શકીએ કે AM બરાબર MD AM અને AD લંબ દ્વિભાજક હતું. OM લંબ દ્વિભાજક AD દોરો. AD એટલે
આ મોટી વર્તુળ લીધું, AD ને લંબ દ્વિભાજક આપણે OM દોર્યું, એટલે લંબ દ્વિભાજક એટલે બે હરખા ભાગ થાય, એટલે A થી M નો ભાગ અને M થી D નો ભાગ હરખો થાય, MD. આ પરિણામ છે. હાલો ડન છે, ડન છે. 2 માર્ક્સ નો સાવ ઈઝી. હવે 2 સ્ટેપ બાકી, દાખલો પૂરો. ડન બકાવ, ડન ડન. લંબ દ્વિભાજક એટલે લંબ એટલે કાટકોણ, દ્વિભાજક એટલે બે હરખા ભાગ થાય. ડન છે, ઓકે. હવે પાછું આપણે લખવાનું કે OM લંબ દ્વિભાજક. હવે નાનું વર્તુળ, નાના વર્તુળની જીવા શું છે? BC દોરો, BC દોરો. તો આ તો દોર્યું, મતલબ એવો કે M થી B નું અંતર અને M થી C નું અંતર સરખું થાય. હવે નાનું વર્તુળ જોઈએ છીએ, અથવા તો આપણે એમ લખી નાખીએ BM માઇનસ MC, સોરી બરાબર MC. આ થઈ ગયું પરિણામ 2. એટલે કે M થી B નું અંતર અને M થી C નું અંતર સરખું થાય. હા કે ના? એ હા કે ના? એ હા કે ના? એ હા કે ના? હા. હવે દીકરાઓ જો પરિણામ 1 માંથી 2 ને બાદ કરતા દાખલો પૂરો. પરિણામ 1 માંથી 2 ને બાદ કરતા તો કરી નાખીએ બાદ ભાઈ. પરિણામ 1 માંથી એટલે AM માંથી આ શું હતું ભાઈ? MB હતું. આ MB અથવા BM જે લખવું હોય તો અહીંયા AM માઇનસ MB અથવા BM. હું BM જ લખું ને કે તમે પાછા મૂંઝાઓ. બરાબર. MB માઇનસ MC. હાલો હવે જરાક જો અહીંયા ધ્યાન રાખજો બાપલિયા. આ AM છે એમાંથી MB માઇનસ કરી નાખ્યું. ઝૂમ કરીને દેખાડું. આ જે લાઈન હતી AM, આ AM લાઈન હતી એમાંથી આ MB માઇનસ કરી નાખ્યું તો શું વહી ગયું? AB વધે ને. શું વધે? AB હે ને. હાલ ભાઈ 100% થઈ જાય પાછું 100%. અહીંયા લખું છું AB. એવી રીતના MD માંથી MC માઇનસ કરી નાખો તો શું વધે? CD. જો ભાઈ તો તેથી સાબિત થાય છે દાખલો પૂરો. દાખલો પૂરો, દાખલો પૂરો. નાના બાવને આવડે એટલું હેલું છે. નાના બાવને આવડે તેથી OM લંબ, પેલા AD દોર્યું, લંબ દ્વિભાજક દોર્યું. લંબ દ્વિભાજક એટલે બે હરખા ભાગ થાય. આ OM છે એટલે M થી A નું અંતર અને M થી D નું અંતર હરખું થાય. એટલે અહીંયા લખ્યું AM is equal to MD. પછી પાછો આપણે લંબ દ્વિભાજક દોર્યો, OM લંબ દ્વિભાજક દોર્યો BC. તો લંબ દ્વિભાજક D એટલે હરખા ભાગ થાય, મતલબ M થી B નું અંતર ને M થી C નું અંતર હરખું થાય. એટલે BM બરાબર MC. પરિણામ 2. પરિણામ 1 માંથી 2 ને માઇનસ કર્યા, AM માંથી BM માઇનસ કરો એટલે AB અને MD માંથી MC માઇનસ કરો એટલે CD. ડન છે દીકરાઓ? ડન છે બચ્ચાઓ? વેરી ગુડ, વેરી ગુડ. હાલો એના પછીનો આ 9.2 બધે લખતો જાઓ ને કે ડખો થાય પાછો. આ 9.2 છે બાપલિયા. એના પછીનો 5મો દાખલો. ચલો રેડી? ચલો રેડી? ચેપ્ટર 9 ના MP મોકલજો સાહેબ. આ ચેપ્ટર નંબર 9 ના MP હું તમે લખો, હું તમને લિંક મોકલી દઉં છું, તમે જોઈ લો. હાલો લિંક મોકલી દઈશ, ચિંતા ન કરો. ચેપ્ટર નંબર 9 ના. હાલો રેડી? PDF નાખી દઈશ, ચિંતા નકો કરો. PDF નાખી દઈશ, ચિંતા નકો કરો. યસ. હાલો બકાવ. ચલો મારા દોસ્તો, મારા ભાઈઓ, મારા બહેનો, પક્કા પક્કા ભાઈબંધો, શાબાશ. ચલો હવે શું કીધું ભાઈ? એક વિરાહ સ્થાનમાં 5 મીટર વાળા દોરેલ વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ રમેશ, સલમા અને મનદીપ, એલા રમેશ નથી, રેશમા છે. રેશમા, સલમા અને મનદીપ ઉભા છે. આ લાઇટ નો પ્રકાશ પડે છે ને એટલે હરકું વસાતું નથી ભાઈ. એક વિરહ સ્થાન, વિરહ સ્થાન એટલે ફરવાનું સ્થાન છે. આવું એક વિરહ સ્થાન છે. ઓકે, આની અંદર 3 બેઠા છે. બરાબર. વિરહ સ્થાન ની ત્રિજ્યા કેટલી છે? તો કે 5 મીટર. ત્રિજ્યા વાળા દોરેલા વર્તુળ પર એક વર્તુળ દોર્યું છે જે 5 મીટર ત્રિજ્યા વાળું છે. એમાં 3 મિત્રો બેઠી છે, 3 બેનપણીઓ બેઠી છે.
કોણ છે? રેશમા, સલમા અને મનદીપ. ઓકે, રેશમા દડાને સલમા તરફ ફેંકે છે અને સલમા મનદીપ તરફ ફેંકે છે અને મનદીપ રેશમા તરફ દડો ફેંકે છે. જો રેશમા અને સલમા વચ્ચે તથા સલમા અને મનદીપ વચ્ચેનું અંતર સમાન હોય એટલે આપણે એક કામ કરીએ, અહીંયા રેશમા કરી નાખીએ. બરાબર, પેલા બેટી રેશમા. ઓકે, રેશમા કોને દડો ફેંકે છે? તો કે સલમાન. ઓકે, રેશમાથી સલમાનું અંતર હરખું છે અને સલમાથી મનદીપનું અંતર હરખું છે. આ સલમાથી મનદીપનું અંતર પીપી આ સલમાથી મનદીપનું અંતર હરખું છે. બરાબર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બરાબર. તો આપણને હું કીધું ભાઈ, દરેકનું અંતર કેટલું છે? 6 મીટર. એટલે રેશમાથી સલમા 6, એ ભાઈ છગડો લખા પીપી, અને સલમાથી મનદીપ 6. પછી મનદીપ શું કરે છે? મનદીપ દડો પાછો રેશમાને ફેંકે છે. આ મનદીપ અહીંયા દડો ફેંકે છે. ઓકે, હાલો ભાઈ, મનદીપ અહીંયા દડો ફેંક્યો. તો રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર શોધો, ગોતી લઈએ. આ રેશમા અને મનદીપનું અંતર ગોતવાનું છે. ચલો, રેડી છો બધા? સમજાણું? એટલે રકમ સમજાણી. આ 3 જણા છે, રેશમા, સલમા અને મનદીપ. રેશમાથી સલમાનું અંતર અને સલમાથી મનદીપનું અંતર હરખું છે. બરાબર ને? આ અંતર હરખું કરી નાખું થોડું. હાલો ભાઈ, ડન. ઓકે ઓકે, તો આપણને શું કીધું ભાઈ? રેશમાથી સલમા અને સલમાથી મનદીપ વચ્ચેનું અંતર 6 મીટર છે. એટલે રેશમાથી સલમા, સલમાથી મનદીપ 6 છે. તો આપણે રેશમાથી મનદીપનું અંતર ગોતવા છે. ચલો, રેડી છો? રેડી છો દીકરાઓ? રેડી છો? અહીંયા હેલોન્સનું સૂત્ર આવશે. હા, 9.6 બરાબર છે. હવે જુઓ દીકરાઓ, કેવી રીતના દાખલો કરવો. તો કે ભાઈ, પહેલા આપણે અહીંયા વર્તુળનું કેન્દ્ર દોરશું. ઓકે, આ વર્તુળનું કેન્દ્ર જે છે કે ભાઈ, આ કંઈક હરકું કરવું પડશે. વર્તુળનું કેન્દ્ર આપણે અહીંયા સમજવા માટે લ્યો ને હાલ છે. આ વર્તુળનું કેન્દ્ર છે. બરાબર, તો એનું નામ આપી દો O. O થી R નું અંતર 5 સેમી થાય. થાય કે ન થાય? થાય કે ન થાય? તો કે હા થાય. કેમ થાય? કારણ કે ત્રિજ્યા OR શું છે? વર્તુળની ત્રિજ્યા. આપણે દાખલામાં કીધું કે ત્રિજ્યા કેટલી છે ભાઈ? 5 મીટર ત્રિજ્યા છે. એટલે O થી R ત્રિજ્યા થઈ. તો OR એ તો 5 થઈ ગયું. બીજી વસ્તુ અહીંયા ધ્યાન રાખજો, મજા આવશે. બીજી વસ્તુ ધ્યાન રાખજો, આ OS અને MRM એકબીજાને જ્યાં છેદે ત્યાં નામ આપી દો P. હવે આકૃતિમાં કંઈ હરખું નથી થયું, કારણ કે આપણે હરખું નથી દોરાનું, પણ ટૂંકમાં આજે છે ને આમ થોડુંક હજી નાનું દોરવાની જરૂર છે. આવડ્યા રેશમાને થોડીક આગી લઈ જવાની જરૂર છે, હે ને? તો મનદીપની જગ્યા ફેરવવી પડશે, કારણ કે હમણાં સમજાવું હું લેવા આમ એમ. પેલા હરખું દોરે છે ને તો કંઈક હરખું સમજાવું. પીપી હા, આ માપ બદલાય નહીં ને એટલે હું એઝ ઇટ ઇઝ મૂકી દઉં છું. પીપુડી વાળાનો પેલો તન મનિયો હરખો દોરાઈ ગયો. હાલની માર બાપ. હાલ, ઓકે. હવે કંઈક મજા આવી. અને આ મનદીપથી રેશમા. હવે કંઈક આમ હરખું ત્રિકોણ બન્યું. પેલા ત્રિકોણ છે ને હરખું નહોતું બન્યું, નાનું મોટું બન્યું હતું, હે ને? આ બધું ફરીથી દોરો એટલે મજા આવે. હાલ ભાઈ, આ વર્તુળનું કેન્દ્ર. હવે બરાબર. હાલ, આ રેશમા, આ સલમા, આ મનદીપ. ઓકે, રેશમાથી સલમા 6, સલમાથી મનદીપ 6, રેશમાથી મનદીપ ગોતવાનું. આ વર્તુળનું કેન્દ્ર જેનું નામ હતું O અને OR એ વર્તુળની ત્રિજ્યા થાય. એટલે આ થઈ ગયું 5 મીટર. હાલો, ડન છે બધાને? હા કે ના? હવે OS અને RN એકબીજાને જ્યાં છેદે ત્યાં આપણે નામ આપી દઈએ P.
હું નામ આપી દઈએ પી. તો હવે અહીંયા હું લખું છું, ધ્યાન રાખો, પછી આપણે સરસ મજાનું પાછું સમજાણું એને સમજાવું. તો અહીંયા હવે હું લખું છું, સાહેબ શું લખો છો? તો કે આરએમ અને ઓએસ એકબીજાને દ્વિભાજે ત્યાં બિંદુ પી લ્યો. ઓએસ અને આરએમ એકબીજાને દ્વિભાજે એટલે બે હરખા ભાગ કરે ત્યાં બિંદુ પી લ્યો. હાલો ડન છે? ડન છે. મતલબ એવો થાય કે પી આરએમ નું મધ્ય બિંદુ છે, એટલે જો આપણે પી થી આર ગોતી લીધું તો જેટલું પી આર હશે એટલું જ આરએમ હશે. હા કે ના? હાલો હા કે ના? જવાબ 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 જવાબ. હજી એક વખત આપણે જે છે એ ઓએસ અને આરએમ એકબીજાને જ્યાં છેદે, એકબીજાને જ્યાં દ્વિભાગે એટલે બે હરખા ભાગ કરે ત્યાં બિંદુ પી લીધું. મતલબ એવું થાય, અહીંયા હું લખી જ નાખું એટલે પછી પાછળથી ડખો ન થાય કે આરએમ નું મધ્ય બિંદુ પી છે. ઓકે, તો હવે જરાક ધ્યાન રાખો બકાવ, અહીંયા ધ્યાન રાખજો. ઓ આર એ 5 મીટર, તો ઓ એસ એ 5 મીટર. કેમ? કારણ કે આઈ વર્તુળની ત્રિજ્યા છે. વર્તુળની ત્રિજ્યા કેટલી? 5 મીટર. તો આપણી આગળ ત્રિકોણ છે. ત્રિકોણ કયો? ત્રિકોણ ઓ આર એસ. જો અહીંયા ત્રિકોણ કયો છે બાપલિયાઓ? અહીંયા હું દોરું છું તમને. અહીંયા છે ઓ, અહીંયા છે આર, અહીંયા છે એસ. આ ઓ આર 5, ઓ એસ 5, એસ આર 6. હેરેન્સ નું સૂત્ર શીખી ગયા. તો અહીંયા લખું છું ત્રિકોણ ઓ આર એસ માટે આપણે ગોતીશું ત્રિકોણનું ક્ષેત્રફળ. બરાબર? તો અહીંયા હું એસ નું સૂત્ર a + b + c એના છેદમાં 2. a એટલે 5 લઈ લઉં, b એટલે 6 લઈ લઉં, c એટલે 5 લઈ લઉં, એટલે 5 + 6 + 5 એના છેદમાં 2. હાલો સરવાળો કરો. 5 + 6 + 5 કેટલા થાય? કોમેન્ટમાં જવાબ 16. ઓકે, હાલો 16 ભાગ્યા 2 કરો. 16 ભાગ્યા 2 એટલે 8. મતલબ આપણને એસ જે મળ્યો એ કેટલો મળ્યો? 8. અહીંયા હું ગોતી લઉં ત્રિકોણનું ક્ષેત્રફળ. સૂત્ર બધાને આવડે? આપણે હેરન્સનું સૂત્ર શીખી ગયા. S - A, S - B, S - C. S એટલે શું ભાઈ? તો કે S એટલે 8. ઓકે, S - A એટલે કે 8 - 5. S - B એટલે 8 - 6. S - C એટલે કે 8 - 5. ઓકે, વર્ગમૂળમાં આ 8 એમ નામ ગુણ્યા 8 માંથી 5 જાય 3, 8 માંથી 6 જાય 2, 8 માંથી 5 જાય 3. હવે આપણે શું કરવાનું? તો કે મજા કરવાની. સાહેબ પણ કેમ મજા કરવી? એ હાલો એમ કરીને મજા કરવાની. 8 માંથી 5 જાય 3, 8 માંથી 6 જાય એટલે 2, 8 માંથી 5 જાય એટલે 3. તો હવે જરાક ધ્યાન રાખો. તો કે બોલો સાહેબ કેમ ધ્યાન રાખવું? તો શીખવાડું. જો બકુડા, આ તો ઘરના છો એટલે કરાવું છું. તો હવે અહીંયા 8 દુ 16 થાય. તો કે હા થાય ગુણ્યા આ 8 દુ 16, 3 તેરી 9, 16 નું વર્ગમૂળ 4, 9 નું વર્ગમૂળ 3, એટલે 4 તેરી 12. હાલો ડન છે? ડન છે બકુડાવ? હાલો 4 માર્ક્સ નો દાખલો. વેરી ગુડ. ટેમ્પલીસ ઘડીક ઉભો રહે, હમણાં ટેમ્પલીસ નહીં. હવે આ ત્રિકોણ તો હતું, પણ સાહેબ આમાં ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે ક્યાં ગોતવાનું હતું? આપણે તો રેશમાથી મનદીપનું અંતર ગોતવાનું હતું. તો હવે આપણે ઈ જ કરશું બેટા. હવે જો અહીંયા પહેલા હું ગોતું છું આરપી, હે ને? તો હવે અહીંયા આરપી મળી જશે. કેમ? તો કે આપણને જો આરપી કેમ મળી જાય? જો અહીંયા પીપી, અહીંયા હું કરી નાખું. પાછું ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણ ROS નું ક્ષેત્રફળ ને પાછળ જ કરી નાખું. કા જગ્યામાં ક્યાં પછી હવે ઓલું કરવું? પીપી. હા ઉભા રહ્યો. આને છે કે નહીં હું મસ્ત બોર્ડર કરી નાખું.
એટલે ધ્યાન રહે પીપી ये बॉर्डर है भाई हाल હવે જો બેટા હવે આપણે આરપી ગોતી શકશું કેમ તો કે અહીંયા સૂત્ર મૂકીશ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર કાલા કાલા પેજ લઈ લો કાળો કાળો પેજ લઈ લો દેખાય મસ્ત 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 તો ત્રિકોણ ROS નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ તો ત્રિકોણ આમ હતું ને ROS એને ભાઈ તો આ હતું R આ હતું O આ હતું S આ હતું 5 આ હતું 5 આ હતું 6 આ 5 ને આગાલ્યો બરાબર ને એ ભાઈ જાની હાલ અને આવડો આયનો લઈ લીધો આપણે અહીંયા વેધ P હે ને તો ત્રિકોણના ક્ષેત્રફળનો જવાબ તો આપણને ખબર છે હમણાં ગોઈતું ને ત્રિકોણનું ક્ષેત્રફળ અહીંયા જો હેરન્સના સૂત્રની મદદથી 12 મળ્યું લખી નાખો 12 પીપી 1/2 પાયો એટલે OS એટલે કે 5 હાલો ડન વેધ એટલે આરપી તો આપણે ગોતવાન છે પીપી હવે હું કરશું તો આ 2 ભાગાકાર છે આ બાજુ આવે તો ગુણાકાર એટલે 12 ગુણ્યા 2 આ 5 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકારમાં 12 ગુણ્યા 2 અને 5 ગુણાકારમાંથી ક્યાં આવે ભાગાકારમાં એટલે આરપી આપણને મળી જશે તો હવે કેમ થશે તો કે 12 દુ 24 એને ભાગ્યા 5 બરાબર આરપી તો હાલો કરી નાખીએ 24 ભાગ્યા 5 હાલો 5 ચોક 20 ઓકે 4 વધ્યા પોઈન્ટ મૂકીને 0 5 અઠ્ઠા 40 એટલે જવાબ કેટલો આવે 4.8 ઓકે બરાબર આરપી મળી ગયો ભાઈ આરપી કેટલું મળ્યું 4.8 આપણે આરપી ને જોતું આપણે આરએમ જોવે તો કઈ નહીં કરી નાખવાનું આરએમ બરાબર 2 ગુણ્યા આરપી કારણ કે પી એ મધ્ય બિંદુ હતું એટલે 2 ગુણ્યા 4.8 હાલો કરો છોકરાઓ 4.8 ગુણ્યા 2 કેટલા થાય પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ